ધોરાજી આવ્યા હોય એટલે આપણે દેવાંગીના ગાંઠિયા તો ખાવા જ પડે, નકર ધોરાજી એવું નકામું હોય. તો હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને કાલના જૂના કપડામાં. તો આપણે બ્લોક ફિટ થઈ ગયા શેરીમાં અને આમાં માથે ઓલી ધૂળ નાખી દીધી છે. ધૂળ તો ન કહેવાય, આને કંઈ કહેવાય ભૂકી જેવું. ભૂકી નાખી દીધી અને બ્લોકનું કામ એક નંબર ફિટ થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે ધોરાજી એક કામ છે એટલે જવું છે. ને ધોરાજી આપણે ચૂલો રિપેર કરાવવા જવાનું છે. તો હાલો આપણે ધોરાજી જાય. અને કાલ પ્રોગ્રામ કર્યો તો મજા આવી ગઈ, એક નંબર. કાલ શાક બન્યું હતું, કાંઈ ન ઘટે, જમવાની ફૂલ મજા આવી ગઈ હતી. તો આપણે ધોરાજી જવું છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે ધોરાજી જવું છે. ને ધોરાજી હું એકલો નથી જતો, આના ભેગો જાઉં છું, લાલા ભેગો, અને એને જ કામ છે, હું તો એને ભેગો જાઉં છું. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ધોરાજી પૂકી ગયા હતા ને ચૂલા રિપેર વાળાની દુકાન આવી ગયા છે આપણે. તો ચૂલો રિપેર કરાવી લઈ, પછી આપણે થોડા ઘણું કામ છે આપણને કામ પતાવી નાખી. તો કન્ટિન્યુ બન્યા રહીએ. પછી તો જાજો ટાઈમ પછી મિત્રો ચૂલો રિપેર થઈ ગયો છે અને હવે આપણે બૂટ લેવા જવું છે કામમાં પહેરવા હતું. તો હાલો આપણે જાય. તો મિત્રો આપણે દુકાનેથી બૂટની જોડી લઈ લીધી કામમાં પહેરવા હતું. બૂટની જોડી લઈને આપણે માર્કેટે આવી ગયા છીએ અને આપણે હવે આવ્યા દેવાંગીના ગાંઠિયા ખાવા. ધોરાજી આવ્યા હોય એટલે આપણે દેવાંગીના ગાંઠિયા તો ખાવા જ પડે, નકર ધોરાજી એવું નકામું હોય. એટલે ધોરાજી આપણે આવી ગયા હતા અને હવે દેવાંગીના ગાંઠિયા ખાવા જવું છે. તો સવારે આપણે કાંઈ નાસ્તો કરીને આવ્યા નહોતા, તો આપણે ગાંઠિયા ખાઈ લઈ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ટેબલે બેસી ગયા હતા અને ઓર્ડર કરી દીધો છે ગાંઠિયાનો. તો હમણાં આવે છે, બને છે, હમણાં આવે એટલે આપણે ખાવાનું ચાલુ કરીશું. તો મિત્રો આપણે ધોરાજીથી નીકળી ગયા, આપણે કામમાં બધું પતાવી નાખ્યું છે અને હવે જઈશું ઘરે. અને બપોરનું કામ રહી ગયું અને આપણે એક નંબર નાસ્તો કરી દીધો છે. તો હાલો આપણે ઘરે જઈશું. તો કન્ટિન્યુ બન્યા રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે ધોરાજીથી ઘરે આવી ગયા છીએ ને ઘરે પૂગી ગયા ને બપોરનું ટાણું થઈ ગયું છે. ને બૂટ લઈ આવી હું તમને બતાવું. આ બૂટ લેવા હતા મિત્રો આપણે કામમાં પહેરવા હતું. હાલો મિત્રો હવે આપણે જમી લઈ અને નાહી ધોઈને ફ્રેશ થઈને બોર પછી પાછા આપણે વાડીએ જાવું. તો વાડીએ જઈને ભેગા થાય. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે વાડી આવીને બ્લોગ વાડીએ જ ચાલુ કરી નાખ્યો ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ખાઈ પીને વાડી આવતા રહ્યા અને થોડીક વાર આરામ કરી લીધો. થોડીક વાર તો નહીં, 3-4 કલાક આરામ કર્યો, સુઈ ગયા હતા. અને અટાણે વાગવામાં 5-5:30 જેવું થઈ ગયું છે. દી આથમવાની તૈયારી હોય અને લોકેશન એક નંબર આવે છે, જો કાંઈ ન ઘટે. અને આપણે વાડી આવતા હતા કેમ કે 3-4-5 દીથી આવ્યા નહોતા અને સીણા જોવા આવ્યા હતા. મેં કીધું આપણે સીણા બીણા જોઈ આવી કેવાક છે એમ. અને આમાંથી હાઠિયું બાઠિયું કાઢી નાખી અને સા નાખી દીધા છે. હવે એમને મુનારા સુધી પડ્યું રહે. તો આપણે વાડી આવતા રહેતા. તો હાલ હું તમને સીણા બતાવું કે કેવાક છે આપણે સીણા. અને મિત્રો સીણા કંઈક આવા આવ્યા છે. ફાલ એમ તો સારો આવી ગયો. પોપટા દેખાય છે બધે, પોપટા બધે દેખાય છે. આ પાંદડા દેખાય છે એટલે પોપટા જાજા દેખાતા નથી. બાકી સીણા તો સારા છે આપણે. સીણામાં કંઈ વાંધો નથી અને ખળબળે કંઈ દેખાતો નથી. હવે દવા બવા છાંટવી જોઈએ એવું લાગે છે. એકાદો રાઉન્ડ મારી દે પછી દવા છાંટવાની નથી. અને આપણે વાડી આવતા રહેતા નવરા હતા. તો મને એમ થયું કે આપણે વ્લોગ બની જાય
સવારે ધોરેજ ગયા હતા એનો વ્લોગ થોડોક બાકી હતો, કેમ કે 6-7 મિનિટનો તો વ્લોગ બનવો જ, એટલે થોડા ઘણો બાકી હતો ઉતારવાનો. બોર પછી આપણે વાડીએ જાઉં વ્લોગ ઉતારી નાખીશું. વાડી આવતા રહેતા સીણા 1 નંબર કાંઈ ઘટે એમ નથી. હાલો આપણે વાઈ પાસે જાય હવે, ત્યાં જામફળી ને એવું બધું છે તો હાલો ત્યાં જાય આપણે, અને બકાલું હોય તો કાંઈક ઉતારી લઈ. તો મિત્ર આપણે વાઈ આવતા રહ્યા હતા, અને વાઈમાં પાણી ભરેલું છે પણ ઓછું થઈ ગયું પાણી, અને આપણે વાઈ આવતા રહ્યા હતા ને વાલ બાલાજી છે આમાં, અને એમાં લાલો રીંગણા ઉતારે છે, અને આપણે વાડી આવતા રહ્યા હતા. મેં કીધું અહીંયા આવીને વિડીયો બનાવી નાખે આપણે. આ દાયડમણી છે અને જામફળ છે, અને અટાણેમાં કાંઈ છે નહીં જામફળી કે ખાઈ. અને મેં કીધું આજ નવરા હતા તો મેં કીધું વાડીએ જઈ આવ્યો આપણે, એ બ્લોગ બની જાય આપણો, અને 6-7 મિનિટનું બની જાય તો ભણે. અને રીંગણા આપણી વાડીના હે મસ્તીના, કાંઈ ન ઘટે. જોઉં રીંગણા લાલાએ 3 રીંગણા ઉતારી દીધા છે, અને આપણે રીંગણી જાજી વાવી છે અહીંયા, એટલે રીંગણા આવે જાજા. ને અમે અટાણુંથીમાં આપણે નહીં ખાધા હોય ને તો ઘણાય ખાઈ નાખાય રીંગણા. આજુબાજુ વાળાને બધાને દીધા છે આપણે. મેં રીંગણા ખાવ તમે, આપણી વાડીના હે મફત રીંગણા થાય છે. મેં કીધું તમે બધા લઈ જાઓ. તો રીંગણા હે કંઈક આવા 1 નંબર. તમારે રીંગણા જોતા હોય તો મારો કોન્ટેક ન કરતા, કેમ કે હું તમને કોઈ રીંગણા દઈ નહીં, કેમ કે અમે પૂરા થવા આવ્યા છે હવે. રેડી, કાંઈ વાંધો નહીં. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને આપણે ઘરે જઈ. હાઈન થઈ ગઈ છે 6-6:30 જેવું થઈ ગયું, તો આપણે હાલો ઘરે જઈ. મિત્રો આપણે રીંગણા ઉતારી લીધા, અને દુનિયાના રીંગણા ઉતાર્યા આપણે. જોઉં તમે રીંગણા કાંઈ ન ઘટે. અને ઓરો કરીને ખાધો હોય ને અટાણે બાજરાના રોટલા ને ઓરો કરીને ખાધો હોય ને તો મજા આવી જાય એમ છે. 1 નંબર રીંગણા છે. તો હાલો આપણે ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએથી ઘરે આવતા રહ્યા હતા, અને મારા વ્લોગમાં તમે નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને હાલો મળીએ પાછા નવા વ્લોગમાં.